શુભ સવાર હવને ભાઈ અમે જો જાગી ગયા છીએ અને નિત્યક્રમ કરીને મળીએ અને તમે માણો ભાઈ સવારની મોજ સવારે ભાઈ જે દ્રશ્ય છે એ જોવો અને સવારની મોજ માણો ભાઈ હવ અમે આવીએ છીએ હો હમણે સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં? હવે ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયા અત્યારે આવો વાગ્યા સવારના 7 બધું નિત્યક્રમ સકલીના સણ કબૂતરના સણ બધું પાણી બધું કમ્પ્લીટ કરીને હવે જો ભાઈ સા મૂકી છે અને સા પાણી પીને
પછી એવો વિચાર છે કે ભાઈ આજ સાંજે હું હાનના કારણ કે આપણે સવારમાં સણ નાખીએ તે રેગ્યુલર હાનના હું જોઈ આવું જ્યાં ખૂટી ગયું હોય ત્યાં પાછો નાખું તો ખિસકોલી અહીંયા આપણે જ્યારે મકાન હતું ઓલી રૂમ બનાવેલી તો એમાં બધા પોલારા હોય એટલે ખિસકોલી એમાં માળા કરી શકતી. હવે ખિસકોલી માળા કરી શકે એમ છે નહીં એટલે મને ત્યાં હતી એટલે વિચાર આવ્યો. મેં કીધું ભાઈ આ ખિસકોલી માટે કાંઈક સગવડ કરવી પડશે. એટલે સા પાણી પીને અત્યારે આપણે એક કાર્ય એવું કરવાનું છે કે ખિસકોલીના માળા થાય એવો એક ટોટલો બનાવવાનો છે આપણે સકલી ઘરની બાજુમાં. એટલે જેથી કરીને અંદર એ ખિસકોલી માળા મૂકી શકે અને એના બચ્ચા આપી શકે એ રીતનું વ્યવસ્થિત કરી નાખવું. કારણ કે આપણે આ રૂમ વિખાઈ ગઈ એટલે અમે ભાઈ સગવડ કરી દેવી પડે. એટલે આજ આપણે એક કાર્ય કરવાના છે અને પછી કરશું નાસ્તો પણ. હવે છે ને એ એમાં અડધી કલાક થાય તો પછી હીરામણનું રાંધવાનું શું રાંધવાની આ ટમેટા ને ફાફડાનું બનાવી. એ તો બનાવો જમાવટ થાય. હું ભાઈ ટમેટા ફાફડા જો ભાઈ આ ફાફડા ઓળીના હો અને એ ફાફડાનું શાક હીરામણમાં આ જમાવટ હો ભાઈ બનાવજે મળે કે. પણ પહેલાં જો આપણે ખિસકોલી ઘરનું મારે કામ પતાવવાનું છે. હીરામણમાં ભલે અડધી કલાક મોડું થાય. હા તમને આમ થોડું વાલું છે ને એટલે બનાવી નાખું. વાલું તો ખરું. ચા પાણી પી લીધા ભાઈ અને હવે જઈ જો ભાઈ ખિસકોલીનું ઘર બનાવવા હોય એની તૈયારી કરી. અને ભાઈ જો આ મકાનમાં નવા મકાનમાં આપણે તમને કહેવું કે ભાઈ સૂર્ય ભગવાન ઉગે એની કિરણ સીધી માતાજીના ટાંકાજી મોરે જ જાય આપણે જો. અને બીજું કે હોળીના દિવસે મારો જન્મદિવસ હતો તો બધાયની કોમેન્ટ બહુ સરસ આવી છે. બધાયનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો હવે જાય ભાઈ ખિસકોલીનું મકાન બનાવવા અને આ કાર્ય અત્યારમાં કરી નાખીએ ભાઈ. હવે આપણે છે ને આ જગ્યા અનુકૂળ આવશે. જો અહીંયા સકલી માટેનું ઘર, આમાં જમવાનું, દાણા પાણી આમાં બધું મળી રહે અને આ પાણી. હવે ખિસકોલી માટે જો આપણે અહીંયા બનાવીએ તો એને આ બાજુ ઝાડ, આ બાજુ ઝાડ, અહીંયા ખાવાનું, અહીંયા પીવાનું અને અહીંયા એનું મકાન આપણે બનાવવું છે. મકાન એટલે અંદર પોલા ગોખલા રાખીને બહારથી પેક કરી દેવાનું, ઉપરથી ખિસકોલી જાય અંદર અને ભાઈ રે આરામથી. અને બાકી હવેના જે કાંઈ કાર્ય છે આપણું મકાન બનાવ્યું તો એમાં આપણું ડિઝાઇન પ્લાન બધો આપણો માણસોથી કામ કરાવ્યું. પણ હવે આ જે આયા એ બતાવી દો તમને અમને. જો અહીંથી આ જોઈન્ટમાં અહીંયા પાયો કરવાનો છે અને આ ઈંટું પડી અહીંથી આમ તો આ ગા માતા માટે આપણે બનાવવાનું છે. પણ આ કાર્ય મને મનમાં એવો ભાવ છે કે ભાઈ આપણે આ કામ મારે ખુદ હાથે અમારે બે જણાને કરવું છે. અને અમે ઈંટ પડી તમને બતાવું. જો અહીંથી દેખાય છે, જો અમે ઈંટ પડી ને ત્યાં કબૂતર માટે ઘર બનાવવાનું અને એ તે અમે કટકે નિરાયતે હાથે બનાવશું એવો ભાવ છે. અને આ કામમાં અમને કુદરત મદદ કરે અને એટલી શક્તિ આપે કે અમે એ કામ પૂરું કરી શકીએ. અને હવે હવે તમે સપોર્ટ કરજો અમને. અને હવે શરૂ કરીએ અમે ખિસકોલી માટે ઘર.
હવે જો જગ્યા વ્યવસ્થિત તળ એક ક્લાસ કરી નાખ્યું છે પાવડો મારીને, એટલે હવે તું અંબાવો મને ઈટ અને હું ગોઠવી દઉં. હાલો ના ઈટ લેતા આવું. જો ભાઈ એક માળ હેઠેથી પેક કરી દીધું, આ એક માળ બનાવ્યો અને ઉપર જો આ રીતે વ્યવસ્થિત ખાલા મૂકી દીધા, એટલે આને અહીંયા ઉપરથી જગ્યા રાખશું એટલે સીધું ઉપરથી અંદર આવી શકે. નીચેથી બધું પેક હોય એટલે કોઈ જનાવર એને કાંઈ હેરાન કરી ન શકે. એટલે એટલું ઊંચું થઈ જાય. આમાં આપણે 3 માળ બનાવવાના છે ભાઈ. 3 માળનું પહેલાં બનાવી દઈએ, પછી એવું લાગે સગવડ વધારવી હોય 2 માળ બીજા વધે હું, એટલે પહેલાં 3 માળ રાખી. બરોબર ને? હાલો. જો ભાઈ અંદર આ જગ્યા રાખી એટલે ઉપરથી સીધું અહીંયા અંદર આવી શકે, એટલે અંદર એક માળ કમ્પ્લીટ એનો હું. અને આમાં આપણે હંધા એવી માન્યતા છે કે ભાઈ ઉંદર, ખિસકોલા, કપડાં કાપી નાખે, કબાટમાં હાથે તોડી નાખે, પણ હવે એને રહેવાની કે માળો કરવાની કાંઈ સગવડ જ ન મળે તે શું કરે? ખાવાનું ન મળે એટલે ડબ્બા તોડે, આ એવું નુકસાન ઉંદર કરે, ખિસકોલી કરે. પણ ખિસકોલીને ઉંદરને ખાવાનું મળી જતું હોય, માળો કરવાનું મળી જતું હોય તો તમારા ઘરમાં કાંઈ નુકસાન ન કરે અને ટેસ્ટથી રહે અને રહેવાનું જ હોય ટેસ્ટથી. એટલે આપણે હવે જો આ અહીંયા થઈ ગયું સગવડ, ઓલી બાજુ થોડાક કચરું કે અમુક ગાભા કે એ બધું પડ્યું રહે, બરાબર, ત્યાં મૂકી દઈએ. પછી ખાવાનું તો અહીંયા છે જ તે. તો હવે આપણા ઘરમાં ક્યાંય નુકસાન કરવા આવે? હેન ઘરમાં તમારે આનંદ કરવાના, આમાં ડોટવા આવે. બાકી એના જરૂરમાં બધું જે એને માળો કરવાનું મળી જાય એટલે આપણા ઘરમાં નુકસાન ન કરે ભાઈ. જો ભાઈ અંદરથી પોલું મૂક્યું ને આ 3જો માળ બની ગયો હું, એટલે ઠેઠ ઉપરથી જાય એટલે નીચે આવી જાય. અને આમાં એને રહેવાની એવી મજા આવે. એનું કારણ છે કે ભાઈ આમાંથી આ તળુમાંથી એને પવન લાગે અને બચ્ચાને ઠંડક રહે, બહુ મજા આવે. એટલે આવું ઘર એ તરત પસંદ કરે અને આમાં સીધા આયા ખાવા આવે એટલે એને ખ્યાલ આવી જાય કે આપણી સગવડ બની ગઈ. એમ એને કહેવાનું ન હોય, આપણી કરતાં વધારે સમજે ભાઈ. એ કુદરતની દેન છે. અને ભાઈ કુદરતે હવને મગજ આપ્યું હું, પશુ પંખી માણસને. અને માણસને એવું મગજ આપ્યું છે કે ભાઈ તમે મૂંગા જીવની જેને ઓલું એની તમે સેવા કરો. માણસને એ ટાઈપનું મગજ આપ્યું, પણ હવે એ સેવાના બદલે શું તો હાલ્યા કરે એમને બધું જલસા હું. જો ભાઈ રેડી. હવે આ જો ઉપર એ ખાલું મૂકી દીધેલું છે. અહીંથી આવીને ચડીને અંદર, આ અંદર 3 માળ છે, જ્યાં રહેવું હોય ને રે, બરોબર હું. એટલે આ હવે હવા ઉજાસનું હાઈ ક્લાસ ખિસકોલીને મહેલ ટાઈપનું થઈ ગયું હોય. અને જુઓ કેમ જમાવટ થાય ને. અને બીજા નંબરમાં અહીંયા આડેજ છે એટલે ચોમાસાનું પાણી નહીં પડે, નેવું નહીં પડે. અને બીજા નંબરમાં એવું કંઈક લાગે ચોમાસાનું તો અહીંયા થોડી થોડી સિમેન્ટ મારી દેવું, એટલે જેથી કરીને ઈંટું વિખાય નહીં. બાકી એનું ઘર બની ગયું રેડી. અને ખિસકોલીને ખબર પડી જાય, એનામાં બુદ્ધિ બહુ હોય, આ આટો મારે ને ખાવા આવશે તરત ખબર પડી જાય કે ભાઈ આપણી સગવડ થઈ ગઈ હો. આવું થાય જમાવટ, જુઓ તમે. અને હવે છે ને તું બનાવીને શિરામણ ટમેટા લઈ લઈએ આપણે. ટમેટા અને ફાફડાનું શાક બનાવવાનું છે ને.
બસ આપણે એટલા થઈ રહે. ટમેટા લઈ આવ્યા છીએ આપણે અને મોળી નાખીએ. ટમેટા મોળાઈ ગયા છે, આપણે મૂકી દઈએ. આમાં બધો મસાલો નાખી દઈએ. તેલ, હળદર 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, આ મીઠું અને ખાંડેલું મરચું આપણે હાથે ભેળવેલું, આદુ લસણ. હવે ઘડીક આને એમને સડવા દઈએ એટલે હમણાં ટમેટા ઓલા થઈ જશે. પછી પાણી ને એવું નાખી, ગોળ ને એવું સડી જાય. પછી હવે જોઈ લઈએ આપણે ટમેટા તો ગળી ગયા છે. પાણી નાખી દઈએ. અને આ ફાફડા છે, જો એના ઝીણા ઝીણા કટકા કરી નાખવું. પછી ગોળ, કોથમરી અને આ ફાફડા નાખવાના છે. અને આપણે લોટ બાંધી રોટલી બનાવવાની છે. જોઈ લઈ શાક આપણે. ટમેટા સડી ગયા છે, આપણે નાખી દઈએ આમાં ગોળ ને ફાફડા ને એવું. આ ગોળ છે, આ ફાફડાના કટકા કર્યા. એ કોથમરી નાખી દઈએ. આમ જરાક વાર રહેવા દઈએ, બધું પાકી જાય ને પછી ઉતારીએ. શાક જોઈ લઈએ આપણે. મસ્ત થઈ ગયું છે, ઉતારી લઈએ અને તાવડી મૂકી દઈએ. રોટલી બનાવી નાખો. હું કરી દીધું રોટલી સર બનાવવાનું શરૂ. અરે ભાઈ જમાવટ કરી હો. હું તો પણ બેઠો હતો એટલે જોયું. મેં કીધું હવે ખિસકોલીને ખબર પડે કે નહીં આવે છે કે નહીં. ત્યાં તો વારા ફરતી 2 ખિસકોલી આવી, અંદર આટો મારીને થોડીક વાર બહાર નીકળીને બધે નજર ફેરવીને અને એને જોઈ લીધું એમ. એટલે જમાવટ થઈ ગઈ. અને હવે આપણે રેગ્યુલર કોમેન્ટ કરે છે એના નામ લઈ લઈએ. નામ છે ભાઈ પહેલું હરેશ વાઘેલા, ગામ ઘેટી અને હાલ સુરત. સીતારામભાઈ મજામાં ને ભાઈ? બીજું નામ છે અમદાવાદથી સંજયભાઈ અને ગીતાબેન. સીતારામભાઈ બેન કેમ મજામાં? અને બહેનોના નામ કે છે? બેનોના નામ છે સાયાબેન મકવાણા ભાવનગરથી, સીતારામબેન. બીજું નામ છે નીતાબેન આહિર કચ્છથી. જય માતાજી બેન. આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ.
શિરામણ કરવા બેસી ગયા છીએ. થઈ ગયું છે. ટમેટા ફાફડાનું શાક છે અને ઘી સોપડેલી રોટલી છે અને ઉકડી છે અને ગાજર છે. હાલો હવે શિરામણ કરવા. આજ તો ભાઈ શિરામણમાં જમાવટ છે હો, અને બે ગયા છે શિરામણ કરવા. અને આજ ભાવ છે કારણ કે થોડીક મહેનત કરી, અને મહેનત કરી પણ એવી કરીને કે જેથી આપણને મનમાં શાંતિ મળે. કાંઈક કર્યું એવી મહેનત કરી અને ભાવતું શાક છે એટલે આજ થાય જમાવટ શિરામણમાં. અને અમે કરીએ જમાવટ અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.